જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પરીક્ષિત રાજા, જેને ગર્ભમાં જ ભગવાન કૃષ્ણનો સ્પર્શ થયો, દર્શન થયા હોય, જગતમાં પરીક્ષિત જેવો કોઈ જ માનવ નથી જન્મ્યો કે જેની ચાર પેઢીને ભગવાન કૃષ્ણનો સ્પર્શ ન થયો હોય. સાક્ષાત ભગવાન જેને ચાહે ગલે લગાવે એવા પવિત્ર જીવો એટલે પાંડવો, જેના વંશમાં આવો પરીક્ષિત જન્મ લે, એ શું આવી ભૂલ કરે? ઋષિના ગળામાં ક્રોધિત થઈ અને મરેલો સર્પ વીટે ખરો? ઋષિની કુટીર પાસે નાના નાના બાળકો રમતા હતા. બાજુમાં સરસ મજાનું તળાવ હતું. બધા બાળકો એમાં રમતા હતા. તેમાંના એક બાળકે આ જોયું. એણે ઋષિપુત્રને હાંક મારી અને કહ્યું, ઓ શૃંગી, તારા પિતા શમીકના ગળામાં રાજાએ મરેલો સાપ નાખ્યો છે, જો સર્પ નાખ્યો. શૃંગી દોડતો આવ્યો, પિતાની દશા જોઈ ક્રોધે ભરાયો અને શ્રાપ આપ્યો કે જેણે પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો છે, એ જ સર્પ એને 7મે દિવસે દંશ દેશે અને મૃત્યુ થશે. ઋષિ જાગ્યા. ઋષિએ કહ્યું, હા હા બેટા, આ તું શું બોલ્યો? આ પરીક્ષિત રાજા બહુ જ દયાળુ છે, બહુ જ પ્રેમાળ છે. આ પાંડવોનો વંશ છે બેટા, તે આ કેવો શ્રાપ આપ્યો? શૃંગીએ કહ્યું, પિતા, હવે કંઈ જ નહીં થાય. જે નીકળ્યો છે મોઢામાંથી એને ડસીને જ રહેશે સર્પ. બહુ જ દુઃખી થઈ ગયા શમીક ઋષિ, કારણ કે શમીકે પાંડવોને જોયા છે, લડતા જોયા છે, દર ભટકતા જોયા છે, એના દુઃખોને જોયા છે ઋષિએ. એટલે ઋષિએ કહ્યું કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક રાજા, તે આ શું કર્યું? મારા દીકરાએ દીધેલો સર્પ હવે તારા 7મે દિવસે મૃત્યુ પમાડવા આવશે. એને તને શ્રાપ આપ્યો છે બેટા. રાજા, તે આ શું કર્યું? રાજા ચોંકી ગયો. ઋષિએ કહ્યું કે ગમે તેમ કર, પણ તને 7મે દિવસે સર્પ દંશથી મૃત્યુ જરૂર આવવાનું જ છે, માટે હવે તું કાંઈક વિચાર કર. ઋષિ ઘરે ગયે. ઋષિ તો સમાધિમાં બેઠા, પણ રાજા ઘરે ગયા. ઘરે જઈને માથામાંથી ઉતારીને મુગટને ફેંક્યો. ફેંકતાની સાથે જ એને જ્ઞાન થયું, અરે રે, મેં આ શું કર્યું? આ સ્પર્શની તાકાત આ મુગટમાં છે. કારણ કે જે મુગટ રાજાએ પહેર્યો હતો તે જરાસનનો હતો. ભીમે જરાસનનો વધ કર્યો અને જરાસનના મસ્તક પરથી જે મુગટ હટ્યો અને પડ્યો દૂર, એ ભીમ ઘરે લઈ આવીને ખજાનામાં મૂક્યો. ભીમે જોયું કે આ જરાસનનો આ મુગટ છે, કોઈ સ્પર્શ ન કરે તો સારું કરીને ખજાનામાં ઊંડે મૂકી દીધો. કારણ કે અનેક રાજા અને રાજ્યોને લૂંટીને આવેલા ધનનો આ મુગટ હતો, જેના સ્પર્શ માત્રથી રાજાની બુદ્ધિ બગડી, ન કરવાનું કરી બેઠો. બીજા પણ ઘણા કારણો હતા, કલીના પગ પકડ્યા. તેથી એ પણ એક સંદેશો છે કે ગમે તેવા વ્યક્તિના પગ પકડવાના નહીં. હાથ જોડીને પ્રણામ કરો, માથું પણ બને એટલું ઓછું નમાવો, પણ પગમાં સ્પર્શ કરીને તો કદી કોઈને પગે લગાય નહીં. માત્ર પોતાના મા બાપ, ભગવાનના ચરણ સ્પર્શ થાય. અને ખરેખર ગુરુ કહેવાને લાયક હોય એવાના જ ચરણને અડી સ્પર્શ કરી અને પગે લગાય. બાકી કોઈનાય પગને અડાય નહીં, કોઈનાય પગને અડાય જ નહીં. કારણ કે પગને અડવા માટે આપણે હથેળી નમાવી પડે, જે હથેળીમાં ભગવાને આપણું ભવિષ્ય લખ્યું છે. સારું ખોટું કોઈ પણ કર્મ આવતું હશે, ખોટું આવશે તો પસાર કરાવી દેશે, સારું આવશે તો આપણને એના મીઠા ફળો મળશે. પણ એવા આપણા કદાચ પવિત્ર હાથ થયા હોય અને એ આપણે ગમે તેને હાથ અડાડીએ તો એના વાઇબ્રેશન્સ અને એના જે ખોટા કર્મો છે એનો સ્પર્શ આપણને થાય. માટે બહુ જ ધ્યાન રાખવાનું, કોઈના પગને અડાય નહીં. બીજું, કોઈને હથેળી દેવાય નહીં. આપણે કોઈને ટેકો દેવા માગીએ તો આપણે હથેળી આપીએ. હથેળી નહીં, કાંડું આપવાનું, હથેળી નહીં આપવાની. કારણ કે આપણા હથેળીમાં ભગવાને ભવિષ્ય લખ્યું છે. રાજા રાજપાટ છોડી અને ગંગા કિનારે ચાલ્યા ગયા, જ્યાં સુખદેવજીના સ્પર્શથી શ્રીમદ ભાગવત ગ્રંથ પ્રગટ થયો. પરીક્ષિતની ભૂલે જગતને ચેતાવી દીધું કે સ્પર્શમાં કેટલી તાકાત છે.
તેથી વારંવાર કહું છું કે હથેળીથી કોઈને ટેકો નહીં દેવાનો, હથેળીનો સ્પર્શ નહીં કરવા દેવો. આપણે કોઈનો કરવો નહીં, આપણને કોઈને કરવા દેવો નહીં. કાંડું પકડાવવું, હથેળી નહીં. ભગવાને ભાવિ લખ્યું છે, કોના કર્મો કેવા છે, કોના વિચારો, કોની વૃત્તિ, કોઈનો સ્વભાવ કેવો છે. સ્પર્શમાં બહુ જ તાકાત છે. તેથી ભગવાનના ચરણો, મા બાપના ચરણે, ગુરુ ચરણો જ પવિત્ર છે. જેથી પગે લાગે ત્યારે ચરણ સ્પર્શ કરીને પગે લાગવાનું, કોઈના પગને અડકવું નહીં. પણ અમે તો અમારી લક્ષ્મીનું કવર ગુરુ માન્યા હોય ને એના પગને અડાડીને મૂકીએ. અતિશય ભયંકર ભૂલ છે કે જે લક્ષ્મી મારો સંસાર ચલાવ્યો, મારા બાળકને ભણાવ્યું, મારા મા બાપની દવાઓ કરાવી, મારો સંસાર ચલાવી રહી છે મહાલક્ષ્મી, એને હું કોઈના પગમાં મૂકું? નહીં મૂકો. તમે ગુરુ કર્યા હોય તો ભલે રહ્યા, વાંધો નથી મને, પણ એના પગને અડાવીને કવર મુકાય નહીં. તમે બાજુમાં મૂકી દો, પણ પગને નહીં અડવા દો.